નમસ્કાર મિત્રો, આ જુવાર લણવાનું ચાલુ છે। આ જુવારને આપણે ઈકળ સાથે લણીએ એટલે જે પાછળનો જે આપણે ઘાસચારો હોય એને વાઢવામાં તકલીફ ના પડે અને ભરવામાં પણ તકલીફ ના પડે। તે માટે આ જુવાર દેશી એશિયો છે, 80 દિવસે પાકે। ત્યારબાદ હલરમાં આપણે 6-7 દિવસ સુકાયા બાદ હલરમાં કાઢવામાં આવે છે। આ હલર એકદમ નવી ટેકનોલોજીનું છે, જેમાં ઓછા માણસોએ કામ થાય છે। ઓછા માણસોએ કામ એ રીતે થાય કે જો આમાં આપણે પાછળથી ખાલી ધાબળી નાખો એટલે ડાયરેક્ટ જુવાર ઓટોમેટિક બહાર આવી જાય છે અને એનું કાંધું પણ ઓટોમેટિક ઓરાઈ જાય છે। જોઈ શકો છો તમે આ રીતે અહીંયા જુવાર આવે છે, એકદમ ચોખ્ખી આવે છે અને કન્વર બેલ્ટ દ્વારા ઉપરથી ને ફરી નીચે આવે છે। અહીંયા તમે ડાયરેક્ટ કોથળા ભરવા હોય તો આ પાઇપમાં કોથળા ડાયરેક્ટ ભરી શકો। કોથળા ના ભરવાના હોય તો ઉપરથી ડાયરેક્ટ નીચે પડી જાય છે। બહુ સારી સિસ્ટમ બનાવેલી છે આમાં। તમે જોઈ શકો આ જુવાર કન્વર બેલ્ટથી ઉપરથી નીચે આવી રહી છે અને એકદમ ચોખ્ખી છે। ત્યારબાદ આપણે જોઈએ આગળ ટ્રેક્ટર કેટલા રેસમાં હાલે છે। મિત્રો આ હલર બહુ સરસ કામ છે આનું। તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર 13 થી 14 રેસમાં હાલે છે, 13 થી 14 વચ્ચે। આ બાજુ જે આપણે ભૂકો ખેંચવાના પંખા આ હલરની અંદર અલગ અલગ 3 સારણામાં 3 અલગ અલગ આપેલા છે, જેથી કરીને ઝાર એકદમ ચોખ્ખી થાય। અને આ જે કાંધું આવે છે તે ડાયરેક્ટ જ પાછળ જ્યાં આપણે કાચો માલ ઓરીએ છીએ ત્યાં ફરીવાર રિટર્ન ઓરાતું જાય છે। પાઇપમાં કન્વર છે, કન્વરથી ડાયરેક્ટ પાછળ ફરીવાર રિટર્ન ઓરાઈ જાય છે। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો। આવી ચોખ્ખી ઝાર થાય છે।